અમારા બ્લોગમાં બધાને હજી સ્વાગત છે. કેટલા દિવસે બ્લોગ નતા એટલે બધા જય દ્વારકાધીશ. બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે વાગ્યા છે 8:30 અને અત્યારે જવાનું છે આપણે બધાને વાડીએ. એટલે બધાને થંબેલ જોઈને તો ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે. અત્યારે આપણે જવાનું છે વાડી. લઈ લીધા છે બે પતંગ, હજી બે પતંગ લેવા ગયા. આપણે પતંગ લઈ નાખ્યો છે એટલે આપણે પતંગ વાડી લઈ જવાનું છે. જો આપણે અત્યારે ટીંગલી રમવા જો ટીંગલી રમવાનું છે. હે હા જા પિયા બેન, પિયા શું કરે છો? ગાડી આવશે ધાર એવી જો તમે જોઈ શકો. એમાં બોર્ડ હતી તેમાંથી બોર ખાવા થોડાક વીણા એટલા બોર વીણા બહુ ગળ્યા છે, મીઠા છે અને ગળા પણ છે. વાડીએ પહોંચી ગયા છે ને તમને વાડીનો નજારો બતાવું. જો પતંગ ચકાવવા વીણા છે અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા. સૈના આવડા થઈ ગયા અને મૂળા છે. જો અત્યારે ખોડિયારમાં જઈએ દર્શન કરીએ એટલે ખોડિયારમાં પેલા આપણે દર્શન કરતા ચાલો. તમે જોઈ શકો ઓલા પણ મરચાં કેટલા આવી ગયા છે, ઓલા પણ હળદર છે, ઓલા પણ ઘઉં છે લીલા લીલા અને સીણા છે એટલા બધામાં. પવન ચક્કી પણ જો તમે ખોડિયારમાં આવી ગયા છીએ. આ જો તમે જોઈ શકો ગામનો નજારો દેખાડું. ચોલ આપણે બધા ગામનો નજારો છે ઝૂમ કરી જોયું. પવન ચક્કી પણ બતાવીશ. ચાલુ કરાવે તો તમને ટાટા બતાવી દઉં. આ સાહેબ ટાટા, આ છે આપણો કૂવો. કૂવામાં જોયું કેટલું પાણી ભર્યું છે. તળિયે પડ્યો છે જો. શિયાળો ચાલુ થઈ ગયો એટલે તળિયે તો હોય જ ને કૂવો. આપણે પાણી પીવાનું ભરવાનું છે એટલે ચાલુ કરાવે. આમાં પાછું બને કીધી તો અમને તમને ડુંગળી બતાવું. આ બધી ડુંગળી છે ઠેઠ લઈ ગઈ ઊભા શેડથી. આ ઊભો અને આ પટ્ટો એ ડુંગળી છે બધી. ઓલા પણ ઘઉં છે જો ત્યાં ઘઉં. મિત્રો આપણે ગાડી ધોઈ નાખીએ અત્યારે. ડોલ લઈ નાખીએ ગાડી ધોઈ નાખી આપણે. આપણે ગાડી ધોઈ નાખી છે તમે જોઈ શકો છો. જો પહોંચીએ છીએ. જો તમે ઘડિયાળમાં બધું ઝૂમ કરી જો અત્યારે 12:30 જેવું થઈ ગયું છે ને હમણાં 1 વાગી જશે એટલે ખાવા બી જવાનું છે. અત્યારે વાડીથી આવી ગયા છે ઘરે ખાઈને બેન નવરા થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 2. ઘડી થાકી ગયા છે એટલે ઘડી સુઈ જવી પછી પાછા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું. હવે મિત્રો વિડીયોના એના એન્ડ કરી દઈએ. જો નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.